જય સ્વામિનારાયણ. હેલો દોસ્તો, આજથી મારી સ્કૂલ ચાલુ થઈ જાય છે. હાલો હવે આપણે જઈએ છીએ બા જોડે. બા, શું કરો છો? તમારી તબિયત સારી છે? હા, તબિયત સારી છે. પગનો દુખાવો થાય છે તો ગોળીઓ લઉં છું. હા, ગોળી લો છો ને? તમે ગોળી લો છો તો સારું છે. ક્યાંથી ગોળી લો છો તમે? ગોળી તો 2 વર્ષથી ચાલે છે. તને નથી ખબર બેટા? હવે મને તો અમારે કામ આ બધા બહુ પહોંચે છે. જો આ શું છે તમારા ખોરામાં? આ સેલ્સમેન આવ્યો હતો ને એની પાસેથી મેં ડ્રેસના કાપડ લીધા. જો હા, ડ્રેસના કાપડ લીધા. આ એક પિયા કેટલા માટે કેટલાના લીધું ને લીધા છે? મમ્મી માટે લીધું. કેટલાના લીધા છે આ ડ્રેસો? આ 250 ના કાપડ લીધા છે ફીજા પાસેથી. એ 500 કહેતો તો પછી 250 બધા નક્કી કર્યા. અને પછી એ પ્રમાણે મેં લીધા ડ્રેસના કાપડ લીધા. હા હા. અત્યારે તો કાલથી સ્કૂલો ચાલુ થઈ જશે ને? હા, માથી હવે સ્કૂલ ચાલુ થઈ જશે. અને બા આ શું છે બુક જે પડી છે? આ સ્વામિનારાયણ લેખન કરું છું, મંત્ર લેખન. હા, એ છે આપણે શિબિરમાં દેવાની છે નોટો. હા, જ્ઞાન સત્ર માટે છે ને બા? હા. અને આ તો કોઠરીમાં પડીશું. આ શાક મંગાવ્યું. તારે સ્કૂલ ચાલુ નહીં થાય એટલે લંચ બોક્સ ભરવું પડશે ને કાલે. હા, ભરવું તો પડશે. હા હા. અને આ શું છે? આ વાટકામાં પડી કઈ સાંજે ઇડલી સંભાર બનાવવાનો છે. તને ભાવશે? ને તમે તો જો ઢોસું વડા બનાવવાના છે તારા મમ્મી માટે, તો તારે ઢોસું વડા ભાવે તો એ લેજે અને ઇડલી સંભાર ભાવે તો એ લેજે. તને જે ભાવે એ લેજે. હા, અને મને તો બહુ ભાવે નહીં એમ તો બી ખાઈશ. 2-3 જેટલા ખાઈશ. ઢોસા ભાવે છે મને ખબર છે. તને ઢોસા ભાવે છે ને? હા હા, તેના લોકોને તને ફાવશે તો ઢોસા કરી દેશું. ઢોસા કરી દેશો. ઢોસા બહુ મન નહીં ભાવતા એટલે ઢોસું વડા ભાવે છે બહુ, એટલે કરશો તમે? હા, તારા મમ્મી માટે બનાવવાના છે તો તારા માટે મમ્મી માટે ઢોસું વડા બનાવીશું. હા, ઢોસું વડા. હવે તમે તમારા જે શું કહેવાય કે તમારા લાઈફની કંઈક જ્ઞાન છે કે તમે સવારે ઉઠ્યા હતા તો તમે કંઈક ઓલું ધ્યાન શિબિર હોય ને, તમે ધ્યાન શિબિર. હા, એમાં આજે બાપજીની કથા આવી હતી. બાપજીની કથા આવી હતી? બાપજીની કથા થોડી શું કીધું તું એના અંદર? અમે તો કહો. બાપજીની સભા શું મારે તો પ્રમાણે બહુ યાદ રહેતું ને એટલે હું તો શું નોટમાં લખી લઉં છું. પછી નોટ વાંચું, કોઈ પૂછે તારા પપ્પા પૂછે તો નોટ બતાવી દઉં કે આ નોટમાંથી જોઈ લે. મને બહુ યાદ નથી રહેતું. હા, બહુ યાદ ના રહે ને તમને. મને બી યાદ ના રહે તમારું. એટલે હું તો મોડા ઉઠું વહેલા. હા હા.